ઝીણી બટેકી અને વટાણાનું શાક. તો એની જો પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. ઝીણી બટેકી અને આ વટાણા બે લઈ લીધા છે ને આ બાજુ જો સરસ વઘાર કરી નાખ્યો છે ને આ બટેકાને બાફી દીધા છે. નકામાં ઘાસ ને ઉગી ગયા હતા તો જો એની સાફ સફાઈ કરી તો બધું ચોખ્ખું થઈ ગયું છે. અને જો આ છે ને વેલ અહીંયા ઉપર જ ચડતી એટલે આ બધી જો દોરી બાંધી અહીંયા છે ને વેલ સરખી આમ સ્પ્રેડ થાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ તે છે ને વાગે છે સવારના 8:30 અને હવે તો છે ને શિયાળો આવી ગયો છે ને એટલે ઉઠવાની ઈચ્છા નથી થતી એટલે થઈ જાય છે મોડું. એટલે હજી છે ને જો ટિફિન કરવાનું બાકી છે. તો જો આજે ટિફિનમાં શું બનાવવાની છું, જો ઝીણી બટેકી અને વટાણાનું શાક. તો એની જો પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. ઝીણી બટેકી અને આ વટાણા બે લઈ લીધા છે ને આ બાજુ જો સરસ વઘાર કરી નાખ્યો છે ને આ બટેકાને બાફી દીધા છે. તો ચાલો મોડા ઉઠીએ એટલે થોડું થાય. ચીકુભાઈ તો હજી સૂતા છે, સૂતા છે ત્યાં પહેલાં ટિફિન કરી લે પછી આપણે બ્રેકફાસ્ટ. તો ચાલો આમાં છે ને હવે મસાલો સરસ વઘાર થઈ ગયો છે એટલે એમાં બટેકા અને વટાણાની નાખી દઈએ. અને આ બાજુ જો સોનું ઉઠીને આવી ગયા. ગુડ મોર્નિંગ. ચાલુ ભૂખ લાગી છે, જલ્દી નાસ્તો આપો. પેલા ગુડ મોર્નિંગ તો કયો. ગુડ મોર્નિંગ. એટલી બધી ભૂખ લાગી તો હજી થોડીક રાહ જોવી જોઈશે. ઝીણી બટેકી જોઈને વધારે ભૂખ લાગી. એવું છે તો બટેકી ખાઈ લ્યો અત્યારમાં. તો ફ્રેન્ડ્સ આવું છે, સોનું ઉઠા નથી ને એમને ભૂખ લાગી નથી તો આજે તો રાહ જોવી જોઈશે એમને બ્રેકફાસ્ટ કરવા માટે. હું પહેલાં ટિફિન માટે શાક બનાવી લઉં પછી બ્રેકફાસ્ટ કરશું. ચાલશે ને? ત્યાં લગી તમે આ બટેકીને જોઈને થોડુંક વધારે ભૂખ લગાડો. સારું ચાલો ફ્રેન્ડ્સ ફટાફટ પહેલાં કરી નાખું તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને વાગી ગયા છે 11:15 અને આજે છે શનિવાર. આજે છે ને કપડાં ધોવાના નહોતા તો એ 11:15 વાગી ગયા છે કામ કરવામાં. કેમ કે તમને ખબર છે બાયુને છે ને જીવમાં જપ ન હોય, કાંઈ કામ ન હોય તો બીજું કાંઈક કામ તો આપણે કાઢી જ પછી. તો જો આ બાજુ બહુ ધૂળ થઈ ગયું હતું એટલે આ સાફ કર્યું ને જો આપણે કિચન થોડું ઘણું સાફ સફાઈ કરી એટલે બીજું કંઈ કામ ન હોય ને કપડાં ધોવાના ને એવું કામ ન હોય તો સાફ સફાઈનું કામ આપણે ઉપાડી ને જો આ કર્યું. પછી આ બધું એને પંખાને એવું બધું સાફ કર્યું. પછી જો બારે આજે સાફ સફાઈ કરી નાખી. બારે છે ને હું તમને બતાવું, બારે આ ઝાડવામાં છે ને બહુ કચરો થઈ ગયો હતો. નકામાં ઘાસ ને ઉગી ગયા હતા તો જો એની સાફ સફાઈ કરી તો બધું ચોખ્ખું થઈ ગયું છે. અને જો આ છે ને વેલ અહીંયા ઉપર જ ચડતી હતી એટલે આ બધી જો દોરી બાંધી અહીંયા છે ને વેલ સરખી આમ સ્પ્રેડ થાય. નકર આમ આખી એક લાઈન થતી હતી ઉપર, હવે 2-3 દોરી બાંધી દીધી છે એટલે આમ ચારે બાજુ ફેલાઈને એવું કર્યું. ને જો આવું છે હવે બધા ઝાડવામાં પાણી નાખવાનું છે. ને જો આ મારી એક વેલ છે ને વધતી નથી. આ ફૂલ તો બહુ સરસ આવે, પિંક ને વ્હાઈટ ને વાવે, પણ આ વધતી નથી. જો તમારા લોકો પાસે આનું કંઈ સોલ્યુશન હોય તો પ્લીઝ મને જણાવજો. કેમ કે આ 1.5 વર્ષ થઈ ગયું બેન આવડી છે, જરાય વધતી જ નથી. ફૂલ આવે ત્યારે વધારે આવે, ન આવે ત્યારે આમ ખાલી જ હોય. તો આવું છે, જો તમારી પાસે એનું સોલ્યુશન હોય તો મને જણાવજો. અને જો ચીકુભાઈ અમારા બારે રમવા નીકળી ગયા છે, બતાવ તમને. ચીકુ શું કરો? હે જો ધ્રુવભાઈ રમે કા. તો ચાલો આવું છે, જો ચીકુભાઈ નાવાનું બાકી છે. તો સૌથી પહેલાં છે ને હું ઝાડવામાં પાણી નાખી દઉં. તો તમને ગુલાબ બતાવતા ભૂલાઈ ગયું. જો ક્યાં મસ્ત ગુલાબ આવ્યા છે. પહેલાં રેડ થાય પછી રેડમાંથી પિંક થઈ જાય એવું છે, ડબલ કલર. તો ચાલો હવે છે ને ઝાડવામાં પાણી રેડી દઈએ પછી 11:15 થઈ ગયા એટલે હવે રસોઈ કરવી જશે ને. ચાલો પાછા કામે લાગી જઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને પડી ગઈ છે સાંજ ને સાંજના વાગી ગયા છે 5. ચલો તો બપોરે તો આપણે જમીન આજે સુવાનું હતું કેન્સલ. કેમ કે છે ને મારે એડિટિંગનું કામ બાકી હતું, કાલ રાતે થયું નહોતું ને એટલે આજે બપોરે એડિટિંગને એવું કર્યું. પછી 3:30 ચીકુભાઈ પાછા ઉઠ્યા એટલે ખબર જ છે ઉઠે એટલે 1-1.5 કલાક આપણે એની પાછળ જોઈએ. ચા નાસ્તો ને બધું કરાયું. તો જો 5 વાગ્યા ને ચીકુભાઈ છે ને રમવા નીકળી ગયા છે અને મારે કામ છે ઘી તારવવાનું છે મારે. તો જો હવે છે ને મેં કીધું ચાલો એ મૂકી દઉં. તો આ બાજુ જો
માખણ કાઢ્યું હતું ને તો ઘી તારવવા માટે આપણે મૂકી દઈએ. ચાલો તો ધીમે ધીમે આપણું આ થતું થાય. અત્યારે તો બીજું કંઈ કામ નથી, હવે આજ કરવાનું છે. ચાલો ઘી તારવવાનું મૂકી દીધું, થઈ જાય પછી તમને હું બતાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને આપણે સરસ ઘી તારવી લીધું છે. એમાં જો હજી ગરમ છે ને એટલે આ બધું વરેલું છે. એ થોડુંક ઠરે પછી આપણે એને બરણીમાં ગાળી લઈએ. ને જો હવે આ એક કામ પૂરું કર્યું, હવે બીજું કામ, કેમ કે હજી તો 5:15 કે 5:15 જ થાય છે, એટલે થોડુંક કામ બીજું કરી લઈએ. તો આ બાજુ જો તમને ખબર છે મંગળવારીમાંથી આ ડ્રેસનું કાપડ લઈ આવ્યા હતા ને, તો ચાલો હવે એનું આપણે છે ને કટિંગનું કામ ચાલુ કરી દઈએ. કટિંગ પહેલાં કરી નાખીએ, પછી સીવશું. ને હવે તો છે ને ફટાફટ સીવું છે, 3 મહિના નથી કરવા, 3 દિવસ કરવા છે. 3 દિવસમાં સીવી નાખવું છે, જોઈએ ટાઈમ મળે છે કે નહીં. તો ચાલો આજે તો ખાલી કટિંગ કરશું, એટલે કટિંગ કરી લઉં પછી તમને બતાવું. તો જો ફ્રેન્ડ્સ છે ને બારે થઈ ગયું છે સેજ થોડું અંધારું, સેજ અંધારું થઈ ગયું છે. ને જો આ બાજુ છે ને મારે કટિંગનું કામે પૂરું થઈ ગયું. તો જો હવે છે ને સિલાઈ કરવાની છે, કટિંગ તો કરી નાખ્યું. ટાઈમ જોઉં કેટલા વાગ્યા, હજી 6:15 થાય છે. કલાક થઈ બોલો કટિંગમાં મારે, 5:15 લઈને બેઠી હતી, 6:15 થાય છે. તો ચાલો હવે છે ને કટિંગ કરી નાખ્યું. હવે તો રસોઈ કરીએ, પછી જો ટાઈમ રહેશે તો આપણે આ સિલાઈ ચાલુ કરશું. ચાલો હવે છે ને રસોઈ કરવા માંડું. હું બધું પેક કરીને મૂકી દઉં, કેમ છોકરાઓ પાટી દફતર પેક કરે ને એમ હું મારું બધું પેક કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો તે છે ને વાગે છે રાતના 7:30 ને બારે જો કેવું અંધારું થઈ ગયું છે ને, અંધારું થઈ ગયું. અને આપણી રસોઈ થઈ ગઈ છે ઓલમોસ્ટ. તો આ છે મેનુ, તમે બતાવું. અડદ ને ચણા દાળનું શાક છે, એમાં બતાતું નથી. ને જો રોટલી કરી નાખી. અને હવે છે ને ખાલી રોટલા કરવાના છે, તો એ તો મમ્મી કરશે. તો ચાલો 2 રોટલા મમ્મી કરી નાખે, પછી અમે જમી લઈએ. તો તમારે જમવાનું થઈ ગયું કે નહીં? તો થઈ ગયું હોય તો ચાલો જલ્દી જમી લ્યો. શિયાળામાં તો ગરમ જમવાની બહુ મજા આવે. ચાલો અમે છે ને રોટલા કરી પછી અમે ખાઈ લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને રસોઈ કરી લીધું. અને અત્યારે ઠંડી લાગે છે તો છે ને ચીકુભાઈ બારે નીકળ્યા છે રમવા. વાગે છે રાતના 8, 8:30 જેટલો ટાઈમ થાય છે. કા ચીકુભાઈ? સ્વેટર બેટર પહેરીને નીકળવું પડે. તોય બારે રમે, ઠંડી લાગે ને તોય. જો અહીંયા છે ને મસ્ત સ્ટ્રીટ લાઇટ થઈ છે આપણે થાંભલે, એટલે અજવાળું થાય ને ચીકુભાઈ બારે નીકળી જાય. કા ચીકુભાઈ તો જમી લીધું? તે જમી લીધું? હે પેડલ મારો? હા ભાઈ, હા રમો હાલો. ચાલો ચીકુભાઈ થોડીક વાર રમી લે, પછી ચાઈ અંદર, પછી અમે જમશું. કા ચીકુભાઈ? તો ચાલો ફ્રેન્ડ્સ, જો ત્યાં છે ને વાગી ગયા છે રાતના 11. આવશે તો થઈ ગયું છે મોડું બ્લોગ પૂરો કરવામાં. અને સોનું જો આજ તો છે ને નહીં વખાણ કરે, કેમ કે હાથમાં છે મોબાઈલ. કા સારું, ચાલો ગુડ નાઇટ કહી દો. હવે ગુડ નાઇટ કહી દો એમ કહું છું. મોબાઈલમાં જ ધ્યાન હોય. ચલો તો આજે છે ને આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.